એક માણસ હતો ને પછી બહુ સરસ મજાની મૂર્તિઓ બનાવતો હતો. આમ આ બેહૂબ મૂર્તિ બધી બનાવી દે, જે કાંઈ હોય ને એવી રીતના. આ બધા જોતા રહી જાય એમ. પણ એને પોતાની કલા ઉપર અભિમાન બહુ હતું કે મારા જેવું કોઈ ન બનાવે એટલે. અને એક વખત એણે એ કલાગીરી વાપરીને એવી બધી આબેહૂબ 12 મૂર્તિ બનાવી પોતા જેવી છે કે કોઈ માણસ આવે ને તો છેતરાઈ જાય. હવે એને છેતરાતા યમરાજના દૂતો ને, એટલે મેં એવી આબેહૂબ બધી મૂર્તિ બનાવી. મનમાં નક્કી કરેલું કે એમના દૂતો આવે પણ આમાં થાપ ખાઈ જાય ને એવી મૂર્તિ બનાવું. એટલે 10-12 પૂતળો બનાવ્યા. અને બરાબર એનો અંતકાળ આવ્યો. અંતકાળ આવ્યો એટલે એમના દૂતો એને લેવા માટે આવ્યા. અને આ ભાઈ એક પૂતળું હતું ને એના જેવું જ એમાં ભરાઈને બેસી ગયા, થોડુંક મોટું. એટલે દૂતો લેવા માટે આવ્યા તો દૂતો મૂંઝાઈ ગયા કે આ 10-12 એક હરખા છે, આમાંથી લેવો કોને? એટલે એને જઈ એના જે સરદાર હતા એને વાત કરી કે આવી રીતના છે, એક જ હરખા છે 10-12 જણા, તો હવે મારે આમાંથી આમાં કોનો જીવ લેવો એમ. અને ત્યારે યુક્તિ શીખડાવી કે ત્યાં તમે જઈ અને છે ને થોડાક વખાણ કરજો કે ભાઈ આ મૂર્તિ જે બનાવનાર છે, ઓહો કલાકારીગરી, બ્રહ્મા પણ આની પાસે આવે ને તો થાપ ખાઈ જાય, આવી સરસ મજાની મૂર્તિ બનાવી, પણ આમાં થોડીક ખામી રહી ગઈ છે. આટલું જે એ દૂતો આવીને બોલ્યા તો ઓલો બારે નીકળો, હોય જ નહીં કે હું બનાવું એમાં કોઈ દિવસે ખામી હોય? એમના દૂતો કે આટલું જ અમારે જોતું, તો હાલો આવી જાવ. પકડી અને એમના દૂતો એને લઈ ગયા. બોલો એને એટલે કે હું જ શ્રેષ્ઠ માનવું આ મોટામાં મોટી ભૂલ છે. અને અભિમાનનું કારણ પણ એ જ છે, પતન પણ એ જ કરાવડાવે છે.